1837ની અંદર જ્યારે જ્હોન ડીયરે સૌથી પહેલો લોખંડનો પ્લાવ બનાવ્યો હતો ત્યારે તેને ખબર પણ નથી કે એક દિવસ તેનું નામ ભારતના નહીં પરંતુ આખી દુનિયાના ખેડૂત સાથી તરીકે થશે. આજે આપણે વાત કરીશું જ્હોન ડીયર ટ્રેક્ટરના 5105 મોડેલ વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલો. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગત. આપણી ચેનલમાં માત્ર હેડલાઇટ કે એચપીની નહીં પરંતુ ખેતીમાં એકચ્યુઅલી શું રોલ છે તેના ઉપર વાત થાય છે. ખેડૂત મિત્રો, આ વિડીયોને આગળ વધારતા પહેલાં તમે આ ટ્રેક્ટરનો સિનેમેટિક વિડીયો જોઈ લો, પછી આપણે આની ફૂલ ડિટેલ માહિતી આપીએ. ખેડૂત મિત્રો, 5105 ટ્રેક્ટરને આપણે દૂરથી જોતા જ કોઈ એસયુવી ઊભી હોય એવું લાગે છે. આની ફ્રન્ટ ગ્રીલ બોલ્ડ અને એકદમ દમદાર છે. તેની હેડલાઇટ પણ સારી છે અને તમે આની બોડીની વાત કરીએ તો એનો લીલો પીળો કલર જ દૂરથી ઓળખાઈ જાય છે. એની બોડી પણ એકદમ દમદાર છે. આ બોનેટની નીચે 3 સિલિન્ડરવાળું 2900 સીસીનું V2 એન્જિન છે જે આપણને 40 હોર્સ પાવર પ્રોડ્યુસ કરે છે. એક કલ્ટિવેટર, રોટાવેટર કે અન્ય ટ્રોલી હોય કે કોઈ પણ ઉપકરણો તેને એફર્ટલેસલી ખેંચે છે. આપણે આના આગલા ટાયરની વાત કરીએ તો આ છે 8x18નું અને આ ટાયર છે 13.6x28નું. આની સિટિંગ પોઝિશન પણ એકદમ ઊંચી અને કમ્ફર્ટેબલ છે. આપણે આના સ્ટીરિંગની વાત કરીએ તો પાવર સ્ટીરિંગ આપેલ છે જેથી તમારી ટ્રોલી ભરેલી હોય કે ખાલી એકદમ બટર સ્મૂથલી વળી શકે છે. હવે આપણે આના ગિયરની વાત કરીએ તો 8 ફોરવર્ડ અને 2 રિવર્સ ગિયર આપેલા છે જે તમારી બંને સાઈડમાં આવે છે. હવે આપણે આના ફ્યુલ ટેન્કની વાત કરીએ તો તે 60 લીટરની છે જે તમારે આખો દિવસ કામ કરશો તો પણ નહીં ખૂટે. હવે આપણે લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ તો તે 1600 કિલોથી વધુની છે. તેનું ઓપરેટ અહીંથી થાય છે. આ રોટાવેટર 6 ફૂટનું છે જે આની અંદર સરળતાથી ઉપડી શકે છે. હવે આપણે આના મોડેલની વાત કરીએ તો આની અંદર 2 મોડેલ આવે છે, એક 2 વ્હીલ ડ્રાઈવ અને એક 4 વ્હીલ ડ્રાઈવ. આપણી પાસે છે 4 વ્હીલ ડ્રાઈવ જેની કિંમત 8 લાખ સુધી જઈ શકે છે અને ટ્રુ વ્હીલ ડ્રાઈવની કિંમત 7.30 લાખથી શરૂ થાય છે. દરેક જિલ્લા પ્રમાણે તે અલગ અલગ હોઈ શકે છે. હવે તમને પ્રશ્ન એમ થશે કે આપણે આ જ્હોન ડીયરનું ટ્રેક્ટર કેમ લેવું જોઈએ? કારણ કે જ્હોન ડીયર એ માત્ર ભારતની નહીં પરંતુ વિશ્વની સૌથી ટ્રસ્ટેબલ બ્રાન્ડ છે. આનું એન્જિન પાવરફુલ છે અને તમે જ્યારે વેચવા જશો ત્યારે તમને આની રિસેલ વેલ્યુ પણ સારી મળશે. હવે તમે મને પૂછો કે આ ટ્રેક્ટર શું કામ ના લેવું જોઈએ, તો મારી પાસે માત્ર 2 જ મુદ્દા છે. એક તો આના સ્પેરપાર્ટ બીજી અન્ય કંપની કરતાં થોડાક મોંઘા મળી શકે છે અને એન્ટ્રી લેવલ ખેડૂતો માટે આ થોડુંક મોંઘું હોઈ શકે છે. બાકી આની અંદર બીજો કોઈ જ વાંધો નથી. તો ખેડૂત મિત્રો, અંતે વાત એટલી જ, આ માત્ર ટ્રેક્ટર નહીં પરંતુ ખેડૂતનો લોંગ ટર્મ પાર્ટનર છે. જો ખેડૂત મિત્રો તમે એવું ટ્રેક્ટર શોધી રહ્યા છો જે સ્ટાઇલ પણ આપે અને સ્ટ્રેન્થ પણ આપે તો આ તમારા માટે નેક્સ્ટ પરફેક્ટ ટ્રેક્ટર બની શકે છે. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને એવા ખેડૂત મિત્રો સાથે શેર કરજો કે જે નવું ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.